નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગોસના નિયમનો જે ત્રીજો ઉપયોગ છે એ જોવાના છે. તો ઉપયોગ શું છે? તો સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળીય કવચ ને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો પાતળી ગોળીય કવચ એટલે પોલો ગોળો, બરાબર છે, જે કેવું હશે? વિદ્યુતભારિત હશે. તો તેને લીધે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું, બરાબર છે? તો એના બે કિસ્સાઓ આપણે જોવાના છે. પહેલો કિસ્સો જોઈએ. ગોળીય કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બરાબર, સમજવા માટે આપણે એક ગોળીય કવચનો વિચાર કરીએ, જે ધારો કે r ત્રિજ્યાની છે. ધારો કે આ r ત્રિજ્યાની O કેન્દ્ર ધરાવતી એક ગોળીય કવચ છે, બરાબર, અને એના પર એની જે બાહ્ય સપાટી છે એના પર વિદ્યુતભાર સમાન રીતે આપણે વિતરિત કરેલા છે. ધારો કે અત્યારે ઉદાહરણ પૂરતું હું ધન વિદ્યુતભાર લઉં છું, તમે ઋણ વિદ્યુતભાર પણ લઈ શકો. ધારો કે તે જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય છે Q, અને એના પર વિદ્યુતભારની પૃષ્ઠઘનતા એ સિગ્મા છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. A એટલે આ ગોળાની જે મુક્ત સપાટી છે એનું ક્ષેત્રફળ, એટલે કે Q અપોન 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. આ તમારું સિગ્મા થઈ ગયું. એટલે એના પરથી જો વિદ્યુતભાર Q શોધવો હોય તો Q બરાબર તમને મળી શકે સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. હવે કેન્દ્ર O થી ધારો કે આપણે એવું કોઈક અંતર r લઈએ કે જે કેપિટલ R કરતા કેવું છે? મોટું છે. આ રીતે લઈએ, બિંદુ P લઈએ. તો કેન્દ્ર O થી r જેટલા અંતરે બિંદુ P પાસે, કે જે બહારનું બિંદુ છે, ગોળીય કવચની બહારનું બિંદુ છે, એની પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલું કામ, ગોસનો નિયમ વાપરવા માટે આપણે પહેલા શું જોઈએ? તો એ ગોસિયન સપાટીનો વિચાર કરવો પડે, અને એ ગોસિયન સપાટી બિંદુ P માંથી પસાર થવી જોઈએ. એટલે એક સ્મોલ r ત્રિજ્યાની અને સમકેન્દ્રીય, આપેલ ગોળીય કવચને સમકેન્દ્રીય એવી એક ગોળીય કવચનો આપણે વિચાર કરીએ, બરાબર, અને બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે તમે જુઓ, ગોળીય કવચની સમમિતિ શું છે? તો તમે વિચાર કરી શકો કે કેન્દ્ર O થી r જેટલા અંતરે P જેવા કોઈ પણ બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્ર શોધવા જાઓ તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું આવશે? એક સરખું આવશે. તો આ એક સમમિતિ છે. બીજું કે અહીંયા જે પણ કંઈ ક્ષેત્ર મળશે ને બધા ત્રિજ્યાવર્તી બહારની દિશામાં મળશે. આ વર્તુળ જેવું દેખાય છે એના ત્રિજ્યાની દિશામાં અથવા તો ગોળાઓની ત્રિજ્યાની દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. તો તે પણ એક સમમિતિ છે, બરાબર છે. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે એક પૃષ્ઠઘન ડેલ્ટા S નો વિચાર કરીએ, જેનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા સદિશ S અહીંયા બતાવ્યો છે, બરાબર છે. અને તે બિંદુએ આ સપાટી પરના વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર પણ તે દિશામાં જ મળે છે, બરાબર છે. એટલે કે બિંદુ P પાસે મારે ફ્લક્સ શોધવું હોય તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S, અને એમાં હું લખી શકું E ડેલ્ટા S cos 0. cos 0 is 1, બરાબર છે. સિમ્પ્લિફાઈ કરીએ. પરિણામી જ્યારે આપણે ફ્લક્સની વાત કરીએ ત્યારે E તો દરેક જગ્યાએ અચળ છે, અને ડેલ્ટા S એ આખા ગાઉસિયન પૃષ્ઠ પર આવા ડેલ્ટા S જેવા ખંડો વિચારી એનું આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડે. એટલે તેના માટે ડેલ્ટા S નું મૂલ્ય જે આવશે એ આવશે 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. શું કામ? તો ડેલ્ટા S નું પરિણામી થાય S, ને S એટલે ગોળીય કવચની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ, એટલે 4 પાઈ સ્મોલ r સ્ક્વેર આવશે. તો આ તમારું ઇક્વેશન નંબર 1 થઈ ગયું. હવે ગોસના પ્રમેયમાં જે બીજી બાજુ છે એ છે phi is equal to Q by epsilon 0, બરાબર છે. હવે જો તમારે સિગ્માના સ્વરૂપમાં જવાબ લાવવો હોય તો પહેલા Q ની વેલ્યુ આ રીતે મૂકો, અથવા તો Q ના સ્વરૂપમાં જવાબ લાવવો હોય તો આ બે સમીકરણ છે એને સીધા તમે સરખાવી શકો. તો પહેલા આપણે સિગ્માના સ્વરૂપે જવાબ લાવીએ. તો અત્યારે હું લખી શકું Q ની જગ્યાએ
સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. ક્યુ ની જગ્યાએ આપણે લખી દીધું. જ્યાં ક્યુ શું હશે? તો ગોળીય કવચ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર. તો આખી અથવા તો ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર એટલે કે ગોળીય કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર, કારણ કે આખે ગોળીય કવચ એ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાઈ ગયેલી છે, એટલે તે રીતે આપણે લખી શકીએ. હવે આ સમીકરણ અને આ સમીકરણને સરખાવીએ તો જવાબ શું આવશે? તો E ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર, ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 2 નો આ ભાગ લખીએ તો શું આવશે? ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, અહીંયા આપણે એપ્સિલોન 0 લખવાનું ભૂલી ગયા છે, એપ્સિલોન 0 એટલે કે સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર બાય એપ્સિલોન 0. 4 પાઈ સ્ક્વેર ને હું કેન્સલ કરું છું અને E ને સૂત્રનો કરતા બનાવું તો E બરાબર શું આવશે? સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર બાય સ્મોલ આર સ્ક્વેર. આ રીતે આવશે. આ મૂલ્યની વાત થઈ છે અત્યારે. હવે જો સિગ્માની કિંમત મૂકીએ અથવા તો q ને લઈને આપણે q ને આ સમીકરણમાં q બાય એપ્સિલોન 0 નો ઉપયોગ કરીએ તો જવાબ શું આવે? તો હું અત્યારે સિગ્માની કિંમત મૂકીને તમને સમજાવું છું. તો E બરાબર સિગ્માની જગ્યાએ શું લખશું? q upon 4 pi r square, એટલે કે q upon 4 pi r square into epsilon 0 into r square by small r square. બરાબર છે? r square કેન્સલ થશે અને જવાબ આવશે E is equal to q upon 4 pi epsilon 0 into 1 by r square. સદિશ સ્વરૂપે જો વિચારીએ હું લખી શકું r કરેક્ટ. હવે આ જે સૂત્ર છે એ k એટલે કે 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય r સ્ક્વેર પ્રકારનું છે, જે બિંદુવત વિદ્યુતભારથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સૂચવે છે. હવે આનો અર્થ શું કાઢવો? તો બિંદુ p પાસે ક્ષેત્ર આટલું આવ્યું, પણ આટલું ક્ષેત્ર ક્યારે મળી શકે? જ્યારે બિંદુ p થી કોઈ q વિદ્યુતભાર r જેટલા અંતરે હોય. તો બિંદુ p થી r જેટલા અંતરે જે બિંદુ આવે છે એ તો o છે. એટલે કે આપણે અત્યારે એવું વિચારી શકીએ કે ગોળીય કવચની બહારના બિંદુએ જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હોઈએ ત્યારે ગોળીય કવચનો સમગ્ર વિદ્યુતભાર એના કેન્દ્ર પર હોય તેમ તમે વિચારી શકો છો. કારણ શું? તો ધારો કે તમે અહીંયા વિચારો કે વિદ્યુતભાર અહીંયા છે, કેન્દ્ર પર છે, તો કેન્દ્રથી r અંતરે બિંદુ p પાસે ક્ષેત્ર તમે શું લખશો? તો 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય r સ્ક્વેર. બરાબર છે? ફાઇન. હવે જો આપણે સપાટી પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એટલે કે સ્મોલ r ની વેલ્યુ હું કેપિટલ R જેટલી લઈ લઉં, આ સૂત્રમાં અથવા તો આ સૂત્રમાં ગમે તે સૂત્રમાં તમે વિચારી શકો. તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R માટે સૂત્ર શું થશે? તો આ સૂત્ર પહેલા લખું છું. તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર બાય કેપિટલ R સ્ક્વેર. સ્મોલ r સ્ક્વેર ની જગ્યાએ કેપિટલ R સ્ક્વેર લખી દીધું એટલે એ તો કેન્સલ થઈ જાય અને તમારો જવાબ આવશે E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. એટલે બીજું સ્વરૂપ મળ્યું તમને. પણ કોના માટે? તો r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R માટે જ આ આપણને મળી શકે. બરાબર છે? ધારો કે તમે આ સૂત્રમાં E બરાબર q upon 4 pi epsilon 0 into 1 by r square માં સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R લખો તો જવાબ શું મળે? તો E is equal to q upon 4 pi epsilon 0 into 1 by capital R square into r correct. સદિશ સ્વરૂપે જો લેવું હોય તો તમને સૂત્ર આ રીતે મળશે. ઇન જનરલ ગોળીય કવચની સપાટી પર કે સપાટીની બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર તમે લખી શકો સદિશ E બરાબર q upon 4 pi epsilon 0 into 1 by r square into r correct where r is greater than or equal to capital R. બંને શરતને પાળે છે. બરાબર છે? તો તમે આ સૂત્ર લાગુ પાડી શકો. હવે ધારો કે ગોળીય કવચની અંદરના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. નંબર 2 લઈએ. ગોળીય કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? તો એક ગોળીય કવચનો વિચાર કરીએ
ફરીથી પેલી જ કેપિટલ R ત્રિજ્યાની એક ગોળીય કવચ છે, એના પર ફરીથી તેટલો જ વિદ્યુતભાર છે Q જેટલો, અને એના પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા જેટલી છે. હવે કેન્દ્ર O થી ધારો કે સ્મોલ r અંતરે બિંદુ P આવેલું છે. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એક ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠનો આપણે વિચાર કરીએ જેની ત્રિજ્યા r છે અને તે O સાથે સમકેન્દ્રિત છે. બરાબર છે. હવે બિંદુ P પાસે એક નાનો ક્ષેત્રફળ સદિશ વિચારીએ ડેલ્ટા S, અને તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર પણ છે સદિશ E. બરાબર છે. એટલે ગૌસનું પ્રમેય હું સાથે લખું છું કે સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S બરાબર Q બાય એપ્સિલોન 0. એટલે કે અહીંયા આવશે E ઇન્ટુ ડેલ્ટા S cos 0 is equal to Q બાય એપ્સિલોન 0, અથવા તો E ડેલ્ટા S ની જગ્યાએ લખી દઉં 4 પાઈ સ્મોલ r સ્ક્વેર એટલા માટે લીધેલું છે કારણ કે આ જે ખંડ લેવાયેલો છે એ સ્મોલ r ત્રિજ્યાની જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એના પર લેવાયેલું છે. અને અહીંયા Q મારે શું લેવાનું, તો ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર લેવાનો. પણ તમે જોઈ શકો કે બધો વિદ્યુતભાર તો આ સપાટી પર સ્થાપિત થયેલો છે, અંદર કોઈ પણ વિદ્યુતભાર નથી, એટલે કે આ Q નું મૂલ્ય શું થઈ જશે, 0 થઈ જશે. એટલે કે E બરાબર શું થઈ જશે, 0 થઈ જશે. આ શું સૂચવે છે કે ગોળીય કવચની સપાટી પરના વિદ્યુતભારને લીધે ગોળીય કવચની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું આવશે, શૂન્ય જ આવશે. બરાબર છે. તો આ રીતે ગોળીય કવચની બહારના બિંદુએ, સપાટી પરના બિંદુએ અને અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ રીતે આપણે સમજી શકીએ. હવે ધારો કે આપણને કોઈક એવું પૂછે કે E વિરુદ્ધ R નો ગ્રાફ આના માટે કેવો આવે, તો બરાબર જુઓ, સપાટી પરનું બિંદુ હોય કે સપાટીની બહારનું બિંદુ હોય તો તે 1/r² ને અનુસરે છે. બરાબર છે. અને અંદરનું બિંદુ હોય તો E બરાબર શું છે, 0 છે. તો તેના માટે જો એક ગ્રાફ સમજવો હોય તો તેને આ રીતે આપણે બતાવી શકીએ. E વિરુદ્ધ R નો ગ્રાફ છે, અંતર R, સદિશ નહીં લખો, તેનું મૂલ્ય જ છે. બરાબર. સંબંધ શું છે, તો ગોળીય કવચના કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત ક્ષેત્ર કેવું રહે છે, 0 રહેશે. એટલે હું આ રીતે બતાવી દઉં, કેન્દ્રથી સપાટી સુધી એટલે કે અંતર R સુધી વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે. પણ જેવું R થાય એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય, R માટે આપણે કેટલું લખ્યું છે, તો Q/4πε0 × 1/r². એટલે એ વેલ્યુ ધારો કે અહીંયા છે. તો અહીંયા એક ડોટેડ લાઈન બતાવીએ. વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેપિટલ R સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R માટે મહત્તમ મળે છે. ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર કેવું છે, 0 છે. અને પછી એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. કયા બિંદુ માટે, તો R કરતા મોટા અંતર માટે. એટલે તેનો શેપ છે તે આવો આવશે. એટલે અહીંયા 0 થી જસ્ટ R સુધી વિદ્યુત ક્ષેત્ર 0, R પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો લખી શકીએ Q/4πε0 × 1/r² × r કરેક્ટ. અને સપાટીની બહારના બિંદુએ E is directly proportional to 1/r² મુજબ ક્ષેત્રમાં શું થશે, ઘટાડો થશે.